આ તરફ નડિયાદમાં સ્વચ્છતાના અભાવે 2 એકમો સીલ કરી દેવામાં આવ્યા। રેલવે સ્ટેશન ખાતે કોમ્પ્લેક્સની 2 દુકાન સીલ કરાઈ। રજવાડી ટી સ્ટોલ, માલિક ટી સ્ટોલને સીલ મારવામાં આવ્યું। સેનેટરી વિભાગે આ સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ મહાનગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। નડિયાદ રેલવે સ્ટેશન ખાતે આવેલ કોમ્પ્લેક્સની 2 દુકાનો સીલ કરી દેવામાં આવી। રજવાડી ટીના નામથી જાણીતા બ્રાન્ડના સ્ટોલને સીલ માર્યો। આ ઉપરાંત નડિયાદની અન્ય એક બ્રાન્ડ માલિક ટીને પણ સીલ મરાયું। નડિયાદ સેનેટરી વિભાગની ટીમ સાથે સ્વચ્છતા અંતર્ગત અચાનક તપાસ કરવામાં આવી કે જ્યાં ગંદકી આ બંને સ્ટોલની આગળ જોવા મળતા કાર્યવાહી સેનેટરી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અન્ય જે દુકાનો છે તેમને પણ તાકીદ કરવામાં આવી છે કે આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે દુકાનની આગળ સ્વચ્છતા હોય, ગંદકી ફેલાયેલી ના હોય।